જામનગર કાલાવડ રોડ પર જીપ કંપનીની એક કંપાસ કારના ચાલકે અકસ્માત સર્જીને એક બુલેટ ચાલક યુવાનની હત્યા નિપજાવી છે। હત્યાના આ બનાવે સમગ્ર જામનગર જિલ્લામાં સનસનાટી સર્જી દીધી છે, કારણ કે જેની હત્યા થઈ છે યુવકની પત્ની અને હત્યા નિપજાવનાર કાર ચાલક વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે। મૃતકની પત્ની અને તેણીના પ્રેમીએ કાવતરું રચીને આ યુવાનનો ભોગ લીધો છે। જામનગરના પંચકોશીય પોલીસ સ્ટેશનમાં મૃતકના પિતા ધીરજલાલ મોહનભાઈ મારકણાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે અક્ષય છગનલાલ ડાંગરિયા નામના શખ્સે આ ફરિયાદી ધીરજલાલની પુત્રવધુ અને મૃતકની પત્ની રિંકલની સાથે મળીને કાવતરું ઘડીને ફરિયાદીના પુત્ર રવિની હત્યા નિપજાવી છે। અકસ્માતમાં રવિ ધીરજલાલ મારકણાનો ભોગ લેનાર જીપ કંપાસ કારના નંબર GJ20 AQ8262 અને આ કારે મૃતકના જે બુલેટને ઠોકર મારી હતી એ બુલેટના નંબર GJ27 DJ9310 જાહેર થયા છે। મૃતકના પિતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર મૃતકની પત્ની રિંકલને આ હત્યા નિપજાવનાર શખ્સ અક્ષય ડાંગરિયા સાથે પ્રેમ હોવાને કારણે અક્ષય તથા રિંકલે કાવતરું ઘડીને રિંકલના પતિ રવિનો ભોગ લીધો છે। પોલીસે અક્ષય નામના આ કાર ચાલકની અટકાયત કરી લીધી છે અને તેની પાસેથી સમગ્ર બનાવની સિલસિલાબંધ વિગતો મળી આવી છે। મૃતક રવિ મારકણાના કૌટુંબિક ભાઈ પરેશ મારકણા અને ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ અકસ્માતથી નિપજાવવામાં આવેલી આ હત્યાના બનાવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર। જે આ રવિભાઈ મારકણા છે એ મારો કાકાનો છોકરો ભાઈ થાય અને એ કાલાવડથી જામનગર આવતા હતા। વિજયકી પાસે વચ્ચે એક્સિડન્ટ થયું, પાછળવાળા કારે છે ને ઠોકર મારેલી છે અને પછી પોલીસ તપાસ થતાં એ હત્યા કરેલી નિપજાવેલી છે એને આગળનું કાવતરું કરીને જ એને કરેલી છે। અમને પોલીસ પાસે અટાણે કામગીરી છે તો એમાં અમને ન્યાય જોઈએ છે। આ રવિભાઈ મારકણા છે એ અટાણે જામનગરમાં આશીર્વાદ 2માં રહે છે અને એ મહેતાજીનું કામ કરે છે। અમારી માંગ અમને ઝડપથી સારો એવો ન્યાય મળે અને પોલીસ તંત્ર જે કામગીરી કરે છે એમાં હજી અમને વધારે સારી કામગીરી કરીને અમને ન્યાય અપાવે, અમારી એ જ માંગ છે। સામે જે એક્સિડન્ટ કરેલું છે એ અક્ષય ડોબરિયા કરીને નામ જાહેર કરે, ડાંગરિયા, અક્ષય ડાંગરિયા નામ જાહેર। જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાવાડ જામનગર રોડ ઉપર ગઈકાલ રોજ વિજરખી ડેમની પાસે મંદિર પાસે એક અકસ્માતનો બનાવ પોલીસની સામે આવેલો। એ અકસ્માતના બનાવમાં હકીકત એવી હતી કે એક બુલેટને પાછળથી જીપ કંપાસ ગાડી દ્વારા ઠોકર મારી ત્યાં જ પાડી દીધેલ હોય। આ અનુસંધાને પોલીસ દ્વારા જે મરનાર અને જેની ગાડી જીપ કંપાસ છે તે ગાડી અનુસંધાને કોની માલિકી છે તે તપાસ કરતાં તેની હિસ્ટ્રી જોતાં અગાઉ આ જે મરણ જનાર છે એની પત્ની સાથે જેની જીપ કંપાસ ગાડી છે એ આરોપી અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત સામે આવેલી, જેથી કરીને આ બનાવ છે એ ખરેખર અકસ્માત નહીં પણ મર્ડરનો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા તે દિશામાં પોલીસ દ્વારા થોડી તપાસ કરી અને વિગત જોતા પછી ફરિયાદી દ્વારા
જે મરણ જનાર છે રવિભાઈ મારકણાના પિતાજી ધીરજલાલ મારકણા દ્વારા હકીકત આપવામાં આવેલ, તેમાં પણ ફરિયાદી દ્વારા એવી હકીકત જણાવેલ કે આ જે છોકરો મરણ ગયેલ છે તે અનુસંધાને અગાઉ જેની ગાડી છે એની સાથે જ આડા સંબંધ હોવાની હકીકત હોય તેની મરણ જનારની પત્ની રિંકલબેન રવિભાઈ મારકણાની પૂછપરછ તેમના સસરા દ્વારા કરવામાં આવતા તેને થોડો સમય આનાકાની કરી અને તેને જ કબૂલાત આપી દીધેલ કે ભાઈ આ રીતનું અમારે આડા સંબંધ હોય અને અમારે છૂટા થવું હતું, પરંતુ એ પ્રશ્ન આ આડા આવતા હોય. અગાઉથી છેલ્લા 1-1.5 વર્ષથી અમે લોકો પૂર્વયોજિત કાવતરું કરતા હતા કેવી રીતે એને અમારા સંબંધની વચ્ચેથી દૂર કરવો, જેથી ગઈકાલ રોજ મરનાર પોતાની બુલેટ લઈને જતા એક સારો મોકો છે એવું એમને જણાઈ આવતા આ લોકોએ ટેલિફોનિક સંપર્ક સાથે રાખી અને મરનારની લોકેશન પૂછી મરનારની પત્ની દ્વારા આરોપીને જણાવવામાં આવતા આરોપી દ્વારા તેને ફોલોઅપ કરી અને ગઈકાલે આ વિજરખી ડેમ નજીક મોગલ માતાના મંદિર પાસે એને જઈને મારી નાખવાના ઈરાદે પાછળથી ગાડી ઠોકર મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. હાલ બંને આરોપીની તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં તેને શોધી ધરપકડ કરવામાં આવશે. આ ગુનાની તપાસ પીઆઈ પંચ એ કરી રહેલ છે.